ચેપ્ટર 8 છે એ પૂરું કર્યું. જ્યોગ્રાફી તરફ આપણે ગયા હતા. જ્યોગ્રાફીમાં ચેપ્ટર 8 પૂર્ણ કર્યા પછી હવે આપણે જ્યોગ્રાફીનું બીજું ચેપ્ટર છે, બરાબર છે, જે એ જ ટાઈપનું છે અને ખૂબ જ સહેલું છે અને ખૂબ જ મજા આવે એવું છે. એવા ચેપ્ટર તરફ આપણે જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 9, ચેપ્ટરનું નામ છે વન અને વન્યજીવન. એમની ચર્ચા આપણે કરવાની છે. નામ ઉપરથી તમને ખબર પડી જશે કે આમાં મોટાભાગે એટલું બધું ઊંડાણપૂર્વક ક્યાંય જવું પડે એવું છે નહીં. તો એના તરફ આપણે જઈએ છીએ. હવે તમને ખબર જ છે કે કુદરતી સંસાધનો જે છે એનો જ આ એક ભાગ છે વન છે, બરાબર છે. તો કુદરતી સંસાધન કોને કહેવાય? તો માનવી છે એ જેના પર આશ્રિત હોય, નિર્ભર હોય, બરાબર છે, માનવીની જરૂરિયાતો પૂર્ણ કરતું હોય અને માનવીના ઉપયોગમાં આવતું હોય એને આપણે સંસાધન કહીએ છીએ. તો જંગલ પણ એક સંસાધન જ છે. તો જંગલ કોને કહેવાય? મીન્સ કે વન કોને કહેવાય? બરાબર છે. વન અને વનસ્પતિ જીવન એની આપણે ચર્ચા કરવાની છે. એ પહેલા એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે આ ચેપ્ટર છે એમાંથી 4 ગુણ પૂછાય છે અને આમાંથી નકશો પૂછાય છે. નકશામાં શું પૂછાય છે? તો મોટાભાગે ગમે તે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અથવા તો જૈવ આરક્ષિત ક્ષેત્ર, ત્રણમાંથી કોઈ પણ એક. એમાં મોસ્ટ આઈએમપી ખાસ કરીને કાં તો તમને લોકોને મોટાભાગે નેશનલ પાર્ક છે એ પૂછાશે ને કાં તો અભયારણ્ય પૂછાશે. જૈવ આરક્ષિત ક્ષેત્ર બહુ ઓછું પૂછાય છે, જે આપણે છેલ્લે કરશું, બરાબર છે. પણ નકશો 1 માર્ક્સનો અને 3 ગુણનો કે 2 ગુણનો પ્રશ્ન છે એ પૂછાશે. ઓબ્જેક્ટિવ તો હોય જ. જો ઓબ્જેક્ટિવ પૂછાય તો 2 ગુણનો પ્રશ્ન, ન પૂછાય તો 3 ગુણનો પ્રશ્ન. આ રીતે આમાંથી પૂછાશે. સીધા જ આપણે ચેપ્ટર તરફ જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે જંગલ એટલે શું? જંગલ કોને કહેવાય? બરાબર છે. તો આની અંદર એવી વ્યાખ્યા આપેલી છે કે વૃક્ષ, ઝાડી, ઝાકરા કે ઘાસનો જે સમુચય હોય એમને જંગલ કહેવામાં આવે છે. હવે વૃક્ષ, ઝાડી, ઝાકરા કે ઘાસનો સમુચય, સમુચય એટલે શું? તો મોટાભાગે સમૂહ હોય એને આપણે જંગલ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણું ઘર હોય અને પાછળ ગાર્ડન હોય અને ગાર્ડનની અંદર એક ઝાડ હોય તો આપણે કોઈને એમ નથી કહેતા કે મારે ઘરે જંગલ જોવા આવજો, એવું કહેવાતું નથી, બરાબર છે. જંગલ કોને કહેવાય? તો આપણા ઘરના વાડાની અંદર 5 કે 10 વૃક્ષો હોય તો પણ આપણે કોઈને એવું ઇન્વિટેશન નથી આપતા કે મારા ઘરે જંગલ જોવા આવજો, બરાબર છે. તો જંગલ એટલે શું? ઇટ મીન્સ જંગલ એટલે શું? જંગલ કોને કહેવાય? તો માત્ર ને માત્ર પોતાની મેળે, બરાબર છે, ઉગતું અને વિકસતું જે વનસ્પતિ છે, બરાબર છે, જે પોતાની મેળે જ ઉગે છે, બરાબર છે, એટલે કે ઉદ્ભવે છે અને વિકસે છે, એમને આપણે જંગલ કહીએ છીએ. શું વિદ્યાર્થી મિત્રો? આપમેળે ઉગતી અને વિકસતી જે વનસ્પતિ છે એને આપણે જંગલ તરીકે ઓળખીએ છીએ. આને વર્જિન વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર છે. કેવી વનસ્પતિ કહેવાય છે? વર્જિન વનસ્પતિ. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે વૃક્ષો છે એના ટોળે ને ટોળા હોય. જ્યાં સુધી આપણે સમુદ્ર કિનારે જઈએ અને સમુદ્ર કિનારે ઊભા રહીએ પછી આપણે જ્યાં સુધી નજર પડે ને ત્યાં સુધી આપણને પાણી ને પાણી જ દેખાય છે, એને આપણે સમુદ્ર કહીએ છીએ. તેવી જ રીતે અહીંયા જે આપણે ઊભા રહીએ સામે અને જ્યાં સુધી આપણી નજર છે પહોંચે ને ત્યાં સુધી આપણને વૃક્ષોનો સમૂહ જ દેખાય ને વિદ્યાર્થી મિત્રો, તો આપણે એને જંગલ કહી શકીએ છીએ. 5, 10 કે 25 વૃક્ષો છે, બરાબર છે, એનું ટોળું છે એને આપણે જંગલ કહી શકીએ નહીં. જંગલ છે એ બહોળો વિસ્તાર ધરાવે છે. બીજા નંબરની અંદર પોતાની મેળે જ આ વનસ્પતિ ઉગે છે અને પોતાની મેળે જ વિકસે છે. ટૂંકમાં આપણી કોઈ સહાય એમાં હોતી નથી. માનવીની સહાય વગર ઉગતી અને વિકસતી વનસ્પતિ, આને આપણે મોટાભાગે શું કહીએ છીએ? તો જંગલ તરીકે ઓળખીએ છીએ. એને વર્જિન વનસ્પતિ પણ કહીએ છીએ. અને આ પ્રકારની જે વનસ્પતિ છે એ મોટાભાગે સૌથી મેક્સિમમ ભારતની અંદર 3 જ જગ્યાએ જોવા મળે છે. એક સુંદરવનમાં, એક હિમાલયની અંદર અને એક થરના રણની અંદર. સુંદરવન, હિમાલય અને થરનું રણ, મેક્સિમમ આ પ્રકારની વનસ્પતિ છે ત્યાં જોવા મળે છે, બરાબર છે. એટલે આપણે વિદ્યાર્થી મિત્રો જોયું કે જંગલ એટલે શું? તો માનવીની સહાય વગર ઉગતી અને વિકસતી વનસ્પતિ, બરાબર છે, એને આપણે જંગલ તરીકે ઓળખીએ છીએ. એની વ્યાખ્યા તો વૃક્ષ, ઝાડી, ઝાકરા કે ઘાસનો જે સમૂહ છે કે સમુચય છે એને જંગલ કહેવામાં આવે છે. આ પ્રકારની વનસ્પતિને વર્જિન વનસ્પતિ પણ કહેવામાં આવે છે. ક્યાં જોવા મળે છે? થરનું રણ, હિમાલય અને સુંદરવન, 3 જ જગ્યાએ આ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. સીધા જઈએ છીએ આપણે જંગલોના પ્રકાર તરફ. તો વિદ્યાર્થી મિત્રો, જંગલોના પ્રકાર છે અલગ અલગ રીતે પાડવામાં આવ્યા છે. એમાં આપણે પહેલા વહીવટી દ્રષ્ટિએ
જંગલોના પ્રકાર જોઈએ છે કે વહીવટી દ્રષ્ટિએ કયા કયા પ્રકાર પાડવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો 3 પ્રકાર છે: અનામત જંગલો, સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો. અનામત જંગલો કોને કહેવાય? બરાબર છે, એના તરફ આપણે અહીંયા જઈએ છીએ. તો અનામત જંગલ એટલે જે જંગલો છે, બરાબર છે, એ મોટાભાગે ઇમારતી લાકડું અને જંગલ પેદાશો છે એ મેળવવા માટે અનામત રાખવામાં આવ્યા હોય. બરાબર છે, એટલે કે મોટાભાગે એને સુરક્ષિત, સલામત કે અનામત રાખવામાં આવ્યા હોય એવા જંગલોને અનામત જંગલો કહેવામાં આવે છે. આપણે વિદ્યાર્થી મિત્રો ટ્રેનમાં કે બસમાં જવું હોય, આપણે ટ્રેન કે બસની અંદર, અને આપણે મોટાભાગે રિઝર્વેશન કરાવીએ છીએ. રિઝર્વેશન કરાવીએ એટલે એ સીટ આપણી સીટ ઉપર કોઈ બેસી શકે નહીં. તો આને આપણે રિઝર્વેશન મીન્સ કે અનામત કહેવી છે કે ભાઈ આપણા માટે અનામત છે. તો અહીંયા પણ આ જંગલો છે, અનામત જંગલો છે અને સરકારના નિયંત્રણમાં હોય છે. સરકાર સિવાય કોઈ પણ વ્યક્તિ છે એ મોટાભાગે આ જંગલો છે એમાં સળી હલાવી શકતું નથી. બરાબર છે, શું કામ? એને ઇમારતી લાકડું મેળવવા માટે, બરાબર છે, અને જંગલ પેદાશો મેળવવા માટે સુરક્ષિત, સલામત, બરાબર છે, રાખ્યા હોય એવા જંગલોને અનામત જંગલો કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં 3 ચોકડી મારી છે. શું કામ? એને તો 3 વસ્તુની મનાય છે: પશુ ચરાવવાની, બરાબર છે, પછી ખાસ કરી અને લાકડા કાપવાની અને માનવ વસવાટની આમાં મનાઈ ગઈ છે. પશુ ચરાવણ, લાકડાઓ કાપવા, બરાબર છે, અને માનવ વસવાટ, એ ત્રણેયની ઉપર આના ઉપર પ્રતિબંધ હોય છે અને આ બધાને લગભગને લાગુ પડશે છે. બરાબર છે, એટલે ત્રણેય વસ્તુઓ છે એની ઉપર પ્રતિબંધ હોય છે. તો આપણે યાદ રાખવાનું, અનામત જંગલ, બરાબર છે, તો સરકારના નિયંત્રણની અંદર હોય. જંગલ પેદાશો અથવા તો જે ઇમારતી લાકડું છે પ્રાપ્ત કરવા માટે જે અનામત કે સુરક્ષિત કે સલામત રાખવામાં આવ્યા હોય એવા જંગલો જે સરકારના નિયંત્રણની અંદર હોય છે. બરાબર છે, પશુ ચરાવણની, માનવ વસવાટની અને લાકડા કાપવાની ત્યાં મનાઈ હોય છે. બીજું છે સંરક્ષિત જંગલો. બરાબર છે, સપાટ નાખો એટલે રક્ષિત જંગલો. બરાબર છે, તો જે સરકાર છે એની દેખભાળ નીચે હોય, એની માલિકી નહીં પણ એના દેખભાળ નીચે હોય એવા જંગલો છે એમને સંરક્ષિત જંગલો કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો થોડી છૂટછાટ સાથે, બરાબર છે, અથવા તો થોડા કાયદા કે નિયમોની સાથે અહીંયા બીજી બધી પ્રવૃત્તિની છૂટછાટ હોય છે. મીન્સ કે લાકડા કાપવાની, માનવ વસવાટની, પશુ ચરાવણની એવી સામાન્ય નિયમોની સાથે છૂટછાટ હોય છે. કેવી રીતે? તો તમને એક એક્ઝામ્પલ આપું કે તમે લોકો છે એ લાકડા કાપી શકો નહીં, પણ સુકાઈ ગયેલું હોય એ લાકડાને તમે ભાંગી શકો, કુવાડી ન મારી શકો, પણ એને ભાંગી અને તમે પ્રાપ્ત કરી શકો છો. બરાબર છે, એવી રીતે લાકડું છે કોઈ સુકાઈ ગયું હોય અને નીચે પડી ગયું હોય, તૂટીને નીચે પડી ગયું હોય, તો આ લાકડું છે ને એ તમે વીણી શકો છો. એટલે લાકડું તમે વીણી શકો છો. સુકાઈ ગયું હોય તો એને તમે તમારા હાથથી બટકાવી શકો છો. બરાબર છે, પણ કુવાડો મારીને તમે કાપી શકો નહીં. એટલે અમુક નિયમો, બરાબર છે, અને મોટાભાગે કાયદાની સાથે, સામાન્ય નિયમો અને સામાન્ય કાયદાની સાથે મોટાભાગે પશુ ચરાવણ, માનવ વસવાટ અને લાકડાની છૂટ હોય એવા જંગલોને સંરક્ષિત જંગલો કહેવામાં આવે છે. અવર્ગીકૃત જંગલો જેવા નામ એવા ગુણ વિદ્યાર્થી મિત્રો. બરાબર છે, આ જંગલો છે, બરાબર છે, એનું વર્ગીકરણ જ કરવામાં નથી આવ્યું. તો તમને એવો પ્રશ્ન થશે કે શા માટે વર્ગીકરણ નથી કરવામાં આવ્યું? કારણ માત્ર એટલું છે વિદ્યાર્થી મિત્રો કે દુર્ગમ જગ્યાએ અને ઊંચાઈ પર આવેલા છે, ત્યાં જવું શક્ય નથી. એટલે આને વર્ગીકરણ એનું કરવામાં આવ્યું નથી અને ત્યાં કોઈ પણ વસ્તુનું પ્રતિબંધ નથી. માનવી રહી શકે છે, લાકડા કાપી શકે છે, લાકડા વીણી શકે છે, પશુ ચરાવી શકે છે, બરાબર છે, પણ ત્યાં જઈ શકાતું નથી મોસ્ટ ઓફ છે. બરાબર છે, એટલે આને અવર્ગીકૃત જંગલો તરીકે ઓળખવામાં આવે છે. આ 3 વહીવટી દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો આપણે 3 પ્રકાર જોયા: અનામત જંગલો, સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો. હવે આપણે જઈએ છીએ બીજો પ્રકાર, માલિકીના આધારે જંગલો. તો આપણે આગળ જોયું હતા ને કે સંસાધન છે એની માલિકીના આધારે જે પ્રકારો છે, તો એ ટાઈપનું છે. આ પણ એક સંસાધન જ છે. તો માલિકીના આધારે 3 પ્રકાર પડે છે: રાજ્યની માલિકીનું, સામુદાયિક જંગલો, બરાબર છે, અને ખાનગી જંગલો. આવા 3 પ્રકારો છે એ પડે છે. હવે વ્યક્તિગત માલિકીનું જે જંગલ છે, બરાબર છે, એની ચર્ચા કરતા પહેલા આપણે રાજ્યની માલિકીનું જંગલ છે એ જોઈએ. તો રાજ્યની માલિકીનું જંગલ છે કોને કહેવામાં આવે? બરાબર છે, તો જેવા નામ એવા ગુણ.
જે જંગલો ઉપર રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર છે એની માલિકી હોય અને એના સંપૂર્ણ નિયંત્રણ નીચે હોય એવા જંગલો છે એને રાજ્યની માલિકીના જંગલો કહેવામાં આવે છે. મોટાભાગના જંગલો એવા જ છે વિદ્યાર્થી મિત્રો. આપણું ભવનાથનું જંગલ છે જૂનાગઢની અંદર, તો એ રાજ્ય સરકારની માલિકીનું જ છે. બરાબર છે. રાજ્ય સરકારની પરમિશન વગર આપણે ત્યાં કંઈ કરી શકીએ નહીં. એટલે કે રાજ્ય કે કેન્દ્રની માલિકી હોય, બરાબર છે, અને મોટાભાગે એની પરમિશન વગર આપણે ત્યાં કાંઈ ન કરી શકીએ એને રાજ્યની માલિકીનું જંગલ કહેવામાં આવે છે. અને મોટાભાગના જંગલો આ પ્રકારના છે. પછી આવે છે સામુદાયિક જંગલો વિદ્યાર્થી મિત્રો. તો સામુદાયિક જંગલો કોને કહેવાય? તો જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એમની માલિકી હોય આના ઉપર એને મોટાભાગે સામુદાયિક જંગલો કહેવાય. ઉદાહરણ તરીકે જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, આ બધી જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એની માલિકી હોય એવા જંગલો છે એને આપણે સામુદાયિક જંગલો તરીકે ઓળખીએ છીએ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે કઈ? તો જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, આ બધાનો સમાવેશ છે એની અંદર થાય છે વિદ્યાર્થી મિત્રો. અને આ એમની માલિકીના જંગલો છે કહેવામાં આવે છે. પછી છે ખાનગી જંગલો. તો ખાનગી જંગલો છે એમાં કોઈ પણ પર્સનલ વ્યક્તિગત માલિકીના જંગલો હોય, બરાબર છે. એને આપણને એમ થાય કે વ્યક્તિગત માલિકીના જંગલો હોય તો હા, આવા જંગલો ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ ત્યાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. તો આને ખાનગી માલિકીના જંગલો કહેવાય છે. પણ મોસ્ટ ઓફ આ જંગલો ક્ષત વિક્ષત એટલે કે ઉજ્જળ અવસ્થાની અંદર છે, કારણ કે કોઈ પણ વ્યક્તિગત રીતે એનું ધ્યાન છે રાખી શકતા નથી. આ થયા જંગલોના પ્રકાર વિદ્યાર્થી મિત્રો. તમને બેમાંથી કોઈ પણ એક પ્રકાર છે 3 ગુણમાં કે 2 ગુણમાં પૂછાઈ શકે છે, કારણ કે વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર છે પણ ઘણી બધી વખત પૂછાયેલો છે. અને માલિકીના આધારે જંગલોનો પ્રકાર છે એ મોટાભાગે, કારણ કે નવો કોર્સ છે 2 વર્ષ થયા છે એટલે એ વધારે નથી પૂછાયું, ટાઇટલ ચેન્જ થઈ ગયું છે એટલા માટે થઈને. હવે આ બંને પ્રકારો છે એ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લીધા. તો અત્યારે હવે આપણો જે નવો ટોપિક છે ને એ છે નિવર્ગીકરણ. નિવર્ગીકરણ એટલે શું? તો સાવ સામાન્ય શબ્દની અંદર કહીને કે નિવર્ગીકરણનો મીનિંગ એટલો જ થાય કે જંગલોનો વિનાશ થવો. જંગલોનો નાશ થવો. જંગલોનો નાશ થાય ને એને નિવર્ગીકરણ આપણે કહીએ છીએ, બરાબર છે. તો આનું કારણ શું છે? શું કામ એને જંગલોનો વિનાશ થઈ રહ્યો છે વિદ્યાર્થી મિત્રો? તો જંગલોના વિનાશના ઘણા બધા કારણો છે. એમાં થોડા ઘણા અંશે કુદરત પણ જવાબદાર છે, પણ કુદરત કરતાં વધારે જવાબદાર આપણે પોતે જ છીએ. કારણ કે આપણી પ્રવૃત્તિઓ છે એણે જંગલો છે એનો વિનાશ કર્યો છે. તો આપણી પ્રવૃત્તિ એવી કઈ કરી? તો સૌથી ને પહેલા તો મોટાભાગે આપણે પોતે જવાબદાર. આપણો પોતાનો સ્વાર્થ, બરાબર છે. કારણ કે આપણે પ્રગતિ કરવા માટે, આપણી જરૂરિયાતો સંતોષવા માટે, આપણો સ્વાર્થ પૂર્ણ કરવા માટે થઈ અને આપણે સૌથી વધારેમાં વધારે જંગલો છે એને વિદ્યાર્થી મિત્રો આપણે નુકસાન પહોંચાડ્યું છે. ત્યાર પછી મોટાભાગે માનવીની જમીન મેળવવાની ભૂખ. આજે વધારેમાં વધારે જમીન મેળવવા માટે માનવી છે એ મોટાભાગે એમ કહી શકીએ કે ગાંડો થયો છે. કારણ કે આપણે જીવવા માટે કેટલી વસ્તુ જોઈએ છે, પણ છતાં પણ માનવી છે એ 7 પેઢી સુધી ન ખૂટે ને એટલું ભેગી કરવાની લાઈનમાં જંગલોને નુકસાન પહોંચાડી રહ્યું છે. પછી ઇમારતી લાકડું મેળવવા માટે, બરાબર છે, આપણા ઘરમાં રાચ રચેલું છે એ અને સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે, પછી ઉદ્યોગોની સ્થાપના કરવા માટે, બરાબર છે, જંગલોનો વિનાશ કરવામાં આવે છે. પછી ભૌતિક યોજનાઓ, નહેરો, બરાબર છે, એના બાંધકામમાં પણ મોટાભાગે વચ્ચે વૃક્ષો આવતા હોય તો એનો નાશ કરવામાં આવે છે. એ જ રીતે સડક માર્ગો, રેલ માર્ગો, હવાઈ માર્ગો આ બધાનું બાંધકામ કરવાનું હોય તો એનું બાંધકામ કરવા માટે પણ મોટાભાગે જંગલો છે એનો વિનાશ કરવામાં આવે છે. પછી ઉદ્યોગો માટેનો કાચો માલ મેળવવા માટે, કારણ કે ઉદ્યોગો સ્થાપવા માટેનો જે માલ છે ને એ તો જંગલમાંથી જ મેળવવામાં આવે છે. એટલે ઉદ્યોગો માટેનો કાચો માલ મેળવવા માટે, ઉદ્યોગોને શહેરથી દૂર લઈ જવાની નીતિ. ઘણી બધી વખત એવું કહેવામાં આવે છે કે મોટાભાગે ઉદ્યોગો છે એ રહેણાંક વિસ્તારથી દૂર સ્થાપવા જોઈએ, જેના પરિણામે પ્રદૂષણનો ભોગ માનવ ન બને. તો જંગલો છે એનો વિનાશ કરી અને માનવ રહેણાંકથી દૂર સ્થાપવામાં આવે છે. તો એ પણ એના માટે જવાબદાર છે. ઝૂમ પ્રકારની ખેતી વિદ્યાર્થી મિત્રો. ઝૂમ પ્રકારની ખેતી કોને કહેવામાં આવે છે? તો જંગલના વૃક્ષોને કાપી, બાળી, જમીન સાફ કરીને ખેતી કરવામાં આવે. વળી પાછા 3-4 વર્ષ થાય એટલે આ જમીન છે એટલી ફળદ્રુપ હોતી નથી, એટલે ખેતી લાયક રહેતી નથી. એટલે
બીજી જગ્યાએથી વૃક્ષોને કાપી બાળી જમીન સાફ કરીને ખેતી થાય. 2-3 વર્ષ પછી ત્રીજી જગ્યાએ આવી રીતે કરવામાં આવે. બરાબર છે. એટલે આ પ્રકારની ખેતી છે એને શું પ્રકારની ખેતી કહેવામાં આવે છે? સ્થળાંતરિત ખેતી પણ એને કહે છે. આ બધા આપણા કારણો છે. બરાબર છે. માનવ સર્જિત બાબતો છે કે જેના પરિણામે જંગલોનો વિનાશ થાય છે. અને એક કુદરતી કારણ છે. કયું? તો દાવાનળ. બરાબર છે. અને બીજું એસિડ વર્ષા. બરાબર છે. કારણ કે કુદરતી રીતે આગ લાગે જંગલોમાં તો પણ વિનાશ થાય છે. અને એસિડ વર્ષા જેને તેજાબી વર્ષા આપણે કહીએ છીએ, તમે વિજ્ઞાનમાં ભણતા હશો મિત્રો, તો એના પરિણામે પણ જંગલોનો વિનાશ થાય છે. તો મોટાભાગે આપણા કરેલા છે અને એના ગંભીર પરિણામો વિદ્યાર્થી મિત્રો આપણે ભોગવીએ છીએ. અને ખબર નહીં હજી ભવિષ્યમાં આપણે કદાચ કેટલાય ભોગવીએ. એમના પરિણામો શું આવ્યા છે? પરિણામો તરફ જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે જંગલ વિનાશના પરિણામો શું છે, પરિણામો એમના શું આવ્યા. તો એના પણ ઘણા માઠા પરિણામો આપણે ભોગવવા પડ્યા. કયા કયા? તો દાખલા તરીકે પહેલું જ આપણે કહી શકીએ કે વરસાદનું પ્રમાણ ઘટ્યું છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. તમે જુઓ છો કે દિન પ્રતિદિન પહેલાં વરસાદ કેટલો બધો વરસતો હતો, હવે વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. કારણ શું? જંગલોનો વિનાશ થવાને કારણે ભેજનું ઘનીભવન નથી થતું. અને ભેજનું ઘનીભવન ન થાય એટલે વરસાદ છે એનું પ્રમાણ છે એ ઘટે છે. દુષ્કાળનું પ્રમાણ વધ્યું છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. પૂરનું પ્રમાણ વધ્યું છે. નદીઓમાં પૂરની માત્રા છે વધી છે. બરાબર છે. તમે એમાં ખાસ કરીને અસમને લઈ શકો છો. વારંવાર દર વર્ષે કેટલી બધી ખાના ખરાબી થાય છે અસમની અંદર. એટલે કે દુષ્કાળનું પ્રમાણ વધ્યું છે. નદીના પૂર અનિયંત્રિત છે બન્યા છે વિદ્યાર્થી મિત્રો. એ સિવાય ખાસ કરી અને પ્રદૂષણની માત્રા વધી છે. પ્રદૂષણનું પ્રમાણ છે ખૂબ જ વધ્યું છે. કારણ કે જંગલો છે એ મોટાભાગે હવાને શુદ્ધ કરે છે, ઓક્સિજન આપે છે, કાર્બન ડાયોક્સાઇડ છે એનું શોષણ કરે છે. જંગલો છે એનું પ્રમાણ ઘટવાને કારણે કે વૃક્ષોનું પ્રમાણ છે ઘટવાના પરિણામે મોટાભાગે પ્રદૂષણની માત્રા છે વધે છે. વૈશ્વિક તાપમાનમાં વધારો થયો છે વિદ્યાર્થી મિત્રો, જેને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. બરાબર છે. એટલે ગ્લોબલ વોર્મિંગ અને ગ્રીન હાઉસ ઇફેક્ટની અસર છે એ ઊભી થઈ છે. પશુ પક્ષીઓ નિરાશ્રિત બન્યા છે. કારણ કે મોટાભાગે પશુ પક્ષીઓ છે એનો રહેણાંક વિસ્તાર શું હોય છે? તો પશુ પક્ષીઓ છે વિદ્યાર્થી મિત્રો મોટાભાગે રહેતા ક્યાં હોય છે? તો માત્ર ને માત્ર જંગલ છે. બરાબર છે. એમાં વૃક્ષોની બખોલમાં, વૃક્ષોની ઉપર, બરાબર છે, વૃક્ષોની નીચે આ રીતે રહેતા હોય છે. વૃક્ષો ન રહેવાને કારણે એ લોકોએ પોતાની નિવાસ સ્થાન ગુમાવ્યા છે. અને એના પરિણામે મોટાભાગે પશુ પક્ષીઓ છે એ નિરાશ્રિત થઈ રહ્યા છે. અને સૌથી અગત્યની બાબત એ છે કે પ્રાકૃતિક સૌંદર્યનો નાશ થઈ રહ્યો છે. આવા બધા માઠા પરિણામો છે એ વિદ્યાર્થી મિત્રો આપણે ભોગવ્યા છે અને હજી પણ ભોગવીએ છીએ. તમે આગળ 10-15 વર્ષના આગળ જાઓ એટલે તમને ખબર પડશે કે આપણે કરેલા જે કાર્યો છે એના પરિણામો આપણે ભોગવવા જ પડે છે. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જંગલ એટલે શું, જંગલની વ્યાખ્યા જોઈ, જંગલો છે એના પ્રકારો જોયા, વહીવટી દ્રષ્ટિએ જંગલના પ્રકારો 3 જોયા, પછી માલિકીની દ્રષ્ટિએ જંગલના પ્રકાર 3 જોયા, પછી મોટાભાગે નિવર્ગીકરણનો મિનિંગ જોયું, ત્યાર પછી નિવર્ગીકરણ છે એના કારણો છે એ આપણે જોયા, જેને તમે જંગલ વિનાશના કારણો કહી શકો. ત્યાર પછી નિવર્ગીકરણના પરિણામો છે એમની પણ આપણે ચર્ચા કરી કે એમના પરિણામો છે એ શું આવ્યા છે. અને વિદ્યાર્થી મિત્રો આની સાથે આજે તમને ઘણા સમયે એક ક્વેશ્ચન્સ આપું છું. બરાબર છે. તમારા હોમવર્ક માટે કે નિવર્ગીકરણ છે એના કારણો અને એમના પરિણામો છે. બરાબર છે. તમારે લખવાના રહેશે તમારી બુકની અંદર. ઓકે, અસ્તુ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં.